श्रीमद राजचंद्र सत्संग मंडल सांताक्रूज विले पार्ला अंधेरी द्वारा आयोजित श्री आत्मसिद्धि ज्ञान पारायण सत्र क्रमांक 14 प्रवचन क्रमांक 6 ની આજ રોજ શરૂઆત થશે। ત્યાર પહેલા ગઈકાલે સાંજે અર્થાત તારીખ 24/1/2008 સાંજના થયેલ પ્રવચનની સંક્ષિપ્ત નોંધ આપતા પહેલા એક વાતની સ્પષ્ટતા। આ વખતેના સ્વાધ્યાયમાં આપણે સમ્યક દર્શનની વાત વારંવાર આવી। ત્યાર પછી ગઈકાલે કસાઈની ઉપશાંતાએ ગાથા ઉપરના 4 અલગ અલગ સાધક માટેની જરૂરી અનિવાર્યતાના પદ સમજાવવામાં આવ્યા અને આજે ગાથા ક્રમાંક 109 શરૂઆત થશે। ગઈકાલના પ્રવચન ઉપરથી જો આપણે થોડું વિચારીએ તો આ બધી ગાથાઓ જે પરમ પૂજ્ય ગુરુજીએ કહી એ મુજબ ઇન્ટરકનેક્ટેડ છે અને ઇન્ટરકનેક્ટેડ ગાથાઓને આપણે આપણા મનન દ્વારા ગુરુજીના પ્રવચન પછી વિશેષ વિચારવી અનિવાર્ય છે। જેમ દાખલા તરીકે આપણે ગાથા ક્રમાંક જ્યાંથી શરૂ થયેલી ત્યાંથી લઈએ કે રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ, થાય નિવૃત્તિ જેથી તેજ મોક્ષનો પંથ। આ ગાથાની અંદરમાં રાગ દ્વેષ અને અજ્ઞાન હણવા માટે પરમ પૂજ્ય ગુરુજીએ આપણને કહ્યું કે સમ્યક દર્શન અનિવાર્ય છે અને સમ્યક દર્શન એ મોક્ષનો દરવાજો છે અને એટલા માટે જ હવે પછીની બધી ગાથાઓમાં વારંવાર સમકિત 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 એ પ્રકારના શબ્દોનું રિપીટેશન થશે। સમ્યક દર્શન થાય શેનાથી? તો સમ્યક દર્શન મોક્ષ માર્ગનો દરવાજો જ છે કે મોક્ષ માર્ગમાં જવું હોય તો સમ્યક દર્શન અનિવાર્ય। આપણને પ્રશ્ન ઊભો થાય કે તો સમ્યક દર્શન કેવી રીતે થાય? એના માટે ગઈકાલે આપણને અનિવાર્યતામાં કહ્યું કે સદગુરુનો યોગ, એમની પ્રાપ્તિ અને એમનો બોધ પરિણમનમાં થાય તો જ। તો ત્યાર પછી આપણને સાધક અવસ્થામાં પાછો તરત એ પણ પ્રશ્ન થાય કે સદગુરુનો બોધ, સદગુરુની પ્રાપ્તિ, તેમનો યોગ એ બધું કેવી રીતે થાય? તો એના માટે ગઈકાલે આપણને જે 4 મુદ્દાઓ કીધા હતા એ આપણે સૌએ ફરી વિચારવા અનિવાર્ય છે અને આ રીતે જો વિચારીએ તો જ આપણને ખ્યાલ આવશે કે પરમ કૃપાળુ દેવની દરેક ગાથામાં ગુરુજી વારંવાર કહે છે કે આમાં ગાઢ રહસ્યો છે, આમાં 45 આગમ છે, આમાં 14 પૂર્વનો સાર છે। આ અને દરેક ગાથા અદ્ભુત છે એ જે આપણે વારંવાર પ્રવચન શરૂ થાય ત્યારે સાંભળીએ છીએ। જો આ રીતે ઇન્ટરકનેક્શન્સ આપણે ગાથાઓનું કરશું તો આપણને એની અદ્ભુતતા અને પરમ કૃપાળુ દેવ શું કહેવા માગે છે એનો ખ્યાલ આવશે। ત્યાર પહેલાં છેલ્લું સત્ર જે 13 ક્રમાંક પૂરું થયું એના પ્રવચનની જે સંક્ષિપ્ત નોંધ મેં આપેલી એમાં એક પાના જે મુખ્ય હતું એ કહેવાનું રહી ગયેલું, એ ધ્યાન મારું શીલાબેન અને ભારતીબેને દોરેલ અને સૌથી વિશેષ અને અગત્યનું છે અને આ સત્રના થયેલા બધા પ્રવચન એને આસપાસ છે એટલે એના મુખ્ય મુદ્દાનું એક પાનું ફરીવાર આપને કહીશ। એ ગાથા આ પ્રકારની હતી: કર્મો અનંત પ્રકારના તેમાં મુખ્ય 8, તેમાં મુખ્ય મોહની હણાય તે કહું પાઠ। અને એના અનુસંધાનમાં ગાથા શરૂ થયેલી કર્મ મોહનીય ભેદ 2, દર્શન ચારિત્ર નામ। દર્શન મોહ અને ચારિત્ર મોહ ઉપર ગુરુજીએ એ વખતે એમનું પ્રવચન છેલ્લું પૂરું કર્યું ત્યારે અમુક મુદ્દાઓ આપેલા જે ખૂબ જ અગત્યના છે અને એ આપણે બહુ ઝડપથી જરા જોઈ લઈએ। દર્શન મોહ હોય તો સાધક અથવા જેને સાધના કરવી છે એને શું થાય? 1, એની દ્રષ્ટિ વિપરીત થાય। 2, એને ધર્મ રુચિકર લાગે નહીં। 3, એ તીવ્ર કસાયથી પકડાઈ જાય। 4, દેહાત્મ એક માને અર્થાત ચિત્ત જડ ગ્રંથિમાં માને। 5, દેહાદિક સંયોગમાં સ્વામિત્વની ભાવના કેળવે। 6, ભોગની તીવ્ર લાલસા અને એના પરિણામ સ્વરૂપ વિવેક ચૂકે। 7, સંત કે સત પુરુષ પ્રત્યે દ્વેષ થાય। 8, ગુણી પ્રત્યે દ્વેષ થાય। 9, જગતના પદાર્થો ઉપર આસક્તિ કે ગાઢ આસક્તિ રહે। 10, ભોગ પરિભોગની તીવ્ર ભૂખ રહે। 11, સ્વચ્છંદે ચાલે અને તત્વ વિચારને અનુસરીને ન ચાલે। 12,
બીજા લોકો શંકાશીલ થાય, સંદેહયુક્ત થાય, દ્વિધામાં પડી જાય તેવી તત્વજ્ઞાનની વાત કરે. 13. બીજાની શ્રદ્ધા તોડે તે દર્શનમોહ. આ રીતે દર્શનમોહ હોય તો આવા જે ઉપર દર્શાવેલા તેવી આપણામાં પરિસ્થિતિ હોય. 14. આત્માનો સ્વીકાર હોવા છતાં તેને મોતનો ભય લાગે. આ રીતે જોઈએ તો આ દર્શનમોહનું મોત ફક્ત સદગુરુના યોગ એટલે કે ત્રણેય યોગ એકત્વથી જ્યારે સદગુરુનો સ્વીકાર થાય ત્યારે દર્શનમોહનું મોત થાય છે. અને સદગુરુનો યોગ અને જોગ થયા પછી મોહ રહેતો નથી. તેના માટે જ્ઞાન અને ધ્યાન રસાયણ છે, સંયમ એની મૂડી છે અને તપ એનો આહલાદ છે. આપણને ત્યાં એક ગાથાનો સહારો આપીને કહે છે કે સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાંય. સદગુરુ સાધકનો પરમાત્મા સાથે મેળ કરાવે છે. અને આપણને સરળતાથી સમજાવવા ફરીવાર એ જ ગાથામાં કહે છે કે દર્શન મોહમાંથી જો મોહ બાદ કરી દઈએ તો ફક્ત દર્શન જ બચે. અને દર્શન બચે એટલે કે મોહનું મોત થાય. અને મોહનું જો મોત થાય તો સદગુરુની પ્રાપ્તિ અને તેનો જોગ યોગમાં પરિણમન થાય. આનંદગંજીની ગાથાનું ઉદાહરણ આપે છે કે અબ હમ અમર ભયે ન મરેંગે. આ આપણને દર્શનમોહ માટે કહ્યું. અને ચારિત્રમોહ માટે, ચારિત્રમોહ સદગુરુના ચરણોમાં રહી અને તેમનો ઉપદેશ સતત પ્રાપ્ત થાય તો જ નબળો પડે. તેના પરિણામ સ્વરૂપ વિપરીત માન્યતા છૂટે. શ્રવણ, મનન, ચિંતન, નિધિધ્યાસન કરતા કરતા અહંકાર ઓગળે, સદગુરુ પ્રત્યે અનન્ય ભક્તિ થાય અને મંગલ આત્મયાત્રાનો પ્રારંભ કરી શકે. આ યાત્રા પ્રારંભ ન કરવા દે અર્થાત સાધકને આત્મયાત્રાનો મંગલ પ્રારંભ ન કરવા દે તે કાર્ય ચારિત્રમોહ કરે છે. કારણ કે જૂના સંસ્કાર પાછા જાગે છે અને એના કસાય અને નો કસાય જાગૃત થાય છે. એના પરિણામ સ્વરૂપ સાધક કર્મના ઉદયના ધક્કામાં રહી જાય છે અને આ જ કાર્ય ચારિત્રમોહ કરે છે. ગઈકાલ સાંજે થયેલ પ્રવચનની સંક્ષિપ્ત નોંધ. આ પ્રવચન પણ આગલી ગાથાઓના અનુસંધાનમાં જ છે કે જો સમ્યક દર્શન પ્રાપ્ત કરવું હોય, મોક્ષમાં જવું હોય તો સમ્યક દર્શન પ્રાપ્ત કરવું પડશે. સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે સદગુરુનો યોગ અનિવાર્ય છે. સદગુરુનો યોગ અનિવાર્ય કરવા માટે આપણામાં શું શું એના પહેલાંની પૂર્વ તૈયારી કરવી પડે તેના નિચોડરૂપ ગઈકાલની ગાથા છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર સર્વશાસ્ત્રોના નિચોડ રૂપે છે. 108મી ગાથા શરૂ કરતા પહેલા પરમ પૂજ્ય ગુરુજી આપણને સંક્ષિપ્તમાં ગાથા ક્રમાંક 107માં જે પરમ કૃપાળુ દેવે સ્પષ્ટ સૂચનો કરેલ છે તે ફરીવાર કહે છે. મોક્ષ માર્ગમાં સદગુરુનો બોધ મળવો, સાંભળવો, વિચારવો, મનન કરવો, અવલોકન કરવો, મંથન કરવો, પરામર્શ કરવો, તેનું અભ્યંતર અવલોકન કરી નિચોડ કરી તેનો સ્વીકાર કરવો, પછી માન્ય કરવો તથા હૃદયથી પૂર્ણપણે કબૂલ કરવો આ એક અનિવાર્ય શરત છે. તેમજ 6 પદનો સર્વાંગી સ્વીકાર થવો જોઈએ અને પછી રાગદ્વેષ જીતવા માટેનો પુરુષાર્થ કરવો તે જ મોક્ષ માર્ગની સાધના. કોઈ સ્ત્રી પુરુષ જાતિ કે વેશથી મોક્ષ નથી. મોક્ષ આત્માની અંદર બનતી ઘટના છે. જે કોઈ જીવ સદગુરુનો બોધ સમજે અને તે અનુસાર આત્મશ્રદ્ધા કરે અને પછી કસાય તોડવા કે ઘટાડવા કે મંદ કરવા પ્રચંડ પુરુષાર્થ કરે તો મોક્ષ માર્ગ મળે. મોક્ષ માર્ગ સર્વ જીવો માટે એક જ છે અને મોક્ષ માર્ગ આત્મામાં જ છે. આત્મામાં કામ કરવા માટે આપણે અર્થાત જીવે પોતાના ભાવ ફેરવવા પડે. ક્રોધ, માન, માયા, લોભને બદલે ક્ષમા, નમ્રતા, સરળતા અને લોભ, ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષ. સાચો માર્ગ મળેલ હોય તેનો સ્વીકાર થયો પણ તેનું આચરણ ક્યાં? આચરણ એટલે પુરુષાર્થ. ઉદાહરણ રૂપ અંદર ક્રોધ ઉઠે છે, વૃત્તિ ઉઠી, પ્રચંડ પુરુષાર્થ કરીને વૃત્તિ બદલવી પડે. દોડતી રેલગાડી કે દરિયાના પ્રચંડ મોજાને રોકવા સહેલા છે પણ આપણી અંદર ઉઠતી વૃત્તિને રોકવી ખૂબ જ મુશ્કેલ છે. અંદર ઉઠતી વૃત્તિનું સમ્યક દર્શન થવું જોઈએ. વૃત્તિ જે સ્વરૂપમાં ઉઠી તેને તે જ સ્વરૂપમાં જોઈ અને બદલાવી તેનું નામ તે પુરુષાર્થ. જેટલી પુરુષાર્થની કચાશ તેટલો મોક્ષ માર્ગમાં વિલંબ. અહીંથી ગાથા ક્રમાંક 108 શરૂ થાય છે. આ પ્રસિદ્ધ ગાથા છે. સાધકને સાધનામાં 2 પ્રકારની મૂડી જોઈએ. એક આધ્યાત્મની મૂડી
અને બીજી ભૌતિક મૂડી. આધ્યાત્મની મૂડી એટલે પુરુષાર્થ, ભૌતિક મૂડી એટલે આપણને જે મળે છે તે, જેમ કે આર્ય દેશ, ઉત્તમ કુળ, 5 ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, સદગુરુ યોગ વગેરે વગેરે. આવો સદગુરુ યોગ કે સત્સંગ પ્રાપ્ત થવા 4 બાબતો સાધકમાં આવવી જોઈએ. 1. શાંત સ્વભાવ. 2. નિર્વેગ. 3. વિષયો કે ભોગો ઉપર ઉદાસીનતા. ને 4. પ્રેમ નીતરતું હૃદય. મન ડોળાયેલું હોય, અશાંત હોય, ઉચાટ હોય, ઉકળાટવાળું હોય, ડામાડોળ હોય એ સાધનામાં ન ચાલે. કસાય મોડા પડવા જ જોઈએ, તેની તીવ્રતા ઘટવી જ જોઈએ, અને આને કસાયની ઉપશાંતતા કહેવાય. જ્યારે કસાય શાંત થાય, મોડા પડે, તેને સંપ્રદાયની પરંપરામાં ઉપશાંત શબ્દ કહેવાય છે. આ યુદ્ધ વિરામ છે, ટાઈમ બીઇંગ સાયલન્સ છે. જેમ અગ્નિ ઉપર રાખ કે ધૂળ ચોટેલી હોય, પણ પવન આવે અને ધૂળ ઉડે ને અગ્નિ વધુ સળગે, તેના જેવું થાય છે. આપણી અંદર વમળ ન ઊભા થવા જોઈએ. બનાવ, ઘટના, વસ્તુ, વ્યક્તિ, પદાર્થ કે સંયોગોમાંથી પસાર થતી વખતે શાંત થઈને પસાર થવું તે સાધકની સાધના છે. આખું જગત મને અનુકૂળ થાય તેમ ન માનવું. જગત તો તમને ઉશ્કેરવા જ બેઠેલ છે. આપણને ખૂબ જ સુંદર ઉદાહરણ સીતાજી અને મૈણા સુંદરીનું આપે છે. બંને સતીઓ એમ સમજે છે કે સુખ દુઃખનું કારણ કર્મ છે, અને તેમાં અશાંત બની કસાયની પકડમાં ન આવવું. નમિરાજ ઇન્દ્ર મહારાજાને કહે છે કે યુદ્ધના મેદાનમાં હજારો સૈનિકોને જીતી શકવા સહેલા છે, પણ ક્રોધ, માન, માયા અને લોભથી ઉઠતી વૃત્તિઓને જીતવી અત્યંત મુશ્કેલ છે. ફરી આપણને ટકોર કરે છે. ગઈકાલના પ્રવચનમાં વારંવાર એક જ ટકોર ફરી થાય છે કે કસાય મોડા પડવા જોઈએ, અંદર ઉઠતી વૃત્તિનો વેગ ઘટવો જોઈએ, અને બનતા બનાવોનો આપણે શાંત સમજપૂર્વક સમ્યક સ્વીકાર કરવો જોઈએ. ત્યાર પછી બીજી શરત નિર્વેદ કે આશય શુદ્ધિ. જે કંઈ ધ્યાન સ્વાધ્યાયની પાછળ મનનો ભાર ન હોય, ભૌતિક કામના ન હોય, પણ એકમાત્ર અભિલાષા કે ઈચ્છા તે મોક્ષની જ થવી અને હોવી, તેને નિર્વેદ કહે છે. અહીં પરમ કૃપાળુ દેવના મૂળ માર્ગ પદની ગાથાનું આપણને સહારો લઈને કહે છે કે નો હોય પૂજા દીની જો કામ ના રે, નો એ વાલું અંતર ભવ દુઃખ. આપણા નાનકડા મનમાં ખૂબ મોટું ગોડાઉન છે, અનંત ભાવો અને ઈચ્છાઓ રહેલી છે, અને આ ઈચ્છા એ જ દુઃખનું મૂળ છે. ઈચ્છા અનંત છે, કદી પણ ઈચ્છા પૂરી થઈ નથી. દુઃખ ન જોઈતું હોય તો ઈચ્છાને ન બોલાવો, અને જો ઈચ્છાને બોલાવશો તો ઈચ્છા એની સાથે દુઃખ, બળાપો, નિરાશા, ટેન્શન, ડિપ્રેશન, ફ્રસ્ટ્રેશન, ક્રોધ, માન, માયા, લોભ, અશાંતિ આ બધું જ સાથે લઈને આવે છે. ટૂંકમાં ઈચ્છાની સાથે દુઃખ અને તેનું લશ્કર સાથે જ આવે, અને સાધનામાં સાધકને આ મોટામાં મોટું બાધક બને છે. એકમાત્ર અભિલાષા સાધકને હોવી જોઈએ, અને તે ઈચ્છા તે માત્ર મોક્ષની ઈચ્છા, આને નિર્વેદ કહેવાય છે. ત્યાર પછી ત્રીજી કન્ડિશન સાધક માટે સંસારના ભોગો કે વિષયોના ભોગો પ્રત્યે એને ઉદાસીનતા આવે, અર્થાત સંસારના ભોગો કે વિષયો પ્રત્યેથી તે નિવૃત્તિ પામે, વિષયોથી વિરામ પામે, અને તેના પ્રત્યે એની આસક્તિ ખૂબ મોડી પડી જાય. જે શક્તિ કે એનર્જી સંસાર માટે વપરાતી હતી, તે શક્તિ કે એનર્જી હવે સાધક મોક્ષ માટે વાપરશે. બધું જ અનુકૂળ હોય, તમામ સંયોગો, પરિસ્થિતિ બધું જ અનુકૂળ હોય, ને સંસારમાંથી બધું મળતું હોય, તો પણ જેને સંસારિક પ્રવૃત્તિમાંથી રસ ઉઠી ગયેલ છે તેવી સ્થિતિ, તેનું નામ સંસારના ભોગ વિષયો પ્રત્યે ઉદાસીનતા. ચોથું, જે અત્યંત જરૂરી, સાધકનું હૃદય નરમ, લાગણીશીલ, પ્રેમાળ અને ભીનું હોય. સાધકનું હૃદય કઠોર અને નગરોળ ન હોય. ભવે ખેદ એટલે કે પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ, પ્રાણી માત્ર પ્રત્યે કરુણા, જગતના તમામ પ્રાણીઓ પ્રત્યે કરુણા. આ ધરતી ઉપર આપણે ક્યાં કાયમ રહેવાનું છે, અને એના માટે નરમ હૃદય અને પ્રેમમય, કરુણામય હૃદય અનિવાર્ય છે. સાથે આપણને ટકોર કરે છે કે તેમાં આવેશ પણ ન ચાલે. આપણે પ્રેમ કરુણામય હૃદયના બાના નીચે જો આવેશમાં કોઈ કાર્ય કરતા હોય તો આવેશ પણ તેમાં ન ચાલે. અંતમાં કહે છે કે હવે ગાથા 109 શરૂ થાય છે, તે પહેલાં ગાથા ક્રમાંક 107 અને 8 કહેલ છે તે વિચારવું અને મનન કરવું.
ગાથા 108માં સાધકની સદગુરુ મળ્યા પહેલાની પૂર્વ તૈયારી કેવી હોવી જોઈએ તેના ઉપર આપણને વર્ણન થયું. તારીખ 25/1/2008, સમય સવારના 9 કલાકે, સ્થળ જુહુ જાગૃતિ હોલ, આત્મસિદ્ધિ શાસ્ત્ર જ્ઞાન પારાયણ યજ્ઞ, સત્ર ક્રમાંક 14, પ્રવચન ક્રમાંક 6ની શરૂઆત. સ્વાધ્યાય પરમ પૂજ્ય શ્રી ભાનુ વિજયજી મહારાજ સાહેબ કરાવશે. ગાથા ક્રમાંક 109 થી આગળ. પરમ ગંભીર શાસ્ત્ર આત્મસિદ્ધિ શાસ્ત્ર, ગાથા ક્રમાંક 108, 109, 110. પરમાર્થ માર્ગ અને સાધનાના પ્રારંભમાં સાધકે કેવા થવું પડે એના માટે એક શબ્દ પરમ કૃપાળુદેવે આપ્યો, જિજ્ઞાસુ થવું પડે. અને જિજ્ઞાસા એ આંતરિક વિકાસ માટેનું અને આંતરિક વિકાસનું સૂચક ચિહ્ન. તત્વમ જ્ઞાતમ ઈચ્છા ઇતિ જિજ્ઞાસા. તત્વને જાણવાની તીવ્ર ઈચ્છા એનું નામ જિજ્ઞાસા. જાણવાની ઈચ્છા તો આપણને થઈ છે. પૈસા કેવી રીતે મળે, સત્તા કેવી રીતે મળે, સંસાર કેવી રીતે વધે, સંબંધો કેવી રીતે જળવાય, પરીક્ષામાં પાસ કેવી રીતે થવા, ભાવ કેવી રીતે વધે, એ જિજ્ઞાસા આપણામાં છે. પણ જિજ્ઞાસા નથી થઈ, એ વ્યાકુળતા કહી છે. જિજ્ઞાસા તત્વને જાણવાની આંતરિક તાલા. કર્મકાંડ શાસ્ત્રોએ કયા છે? સામાયિક, પ્રતિક્રમણ, વંદન, ગુરુવંદન, દેવવંદન, શાસ્ત્રોએ કયા. પણ શાસ્ત્રોને એમ કહેવું છે કે સ્થૂળ ભાગ છે, બહારનો ભાગ. અંદરનો ભાગ તીવ્ર જિજ્ઞાસા. કિમ તત્વમ. ગંધર્વો ભગવાન મહાવીર કે તીર્થંકર દેવો ગંધર્વોને ગંધર્વની દીક્ષા આપે છે. દીક્ષા આપ્યા પછી પહેલી પ્રદક્ષિણા કરતા પહેલા ભગવાનના ચરણોમાં નમસ્કાર કરીને બંને હાથ જોડીને ઉભા કરે. અત્યંત નમ્રતાપૂર્વક. ગંધર્વ અસાધારણ કોટીના મહાપુરુષો, તીર્થંકર પછીનું સ્થાન ગંધર્વોનું. અરહંત ભક્ત પ્રસૂતમ ગણધર રચિતમ દ્વાદશાંગમ વિશાલ. અર્યંત પરમાત્માના મુક્તિ નીકળેલી વાણીને ગૂંથવાનું કામ ગંધર્વો કરે. ફૂલોની માળા ગૂંથવી બહુ સહેલું કામ છે. મોતીની માળા ગૂંથવી એ કળા છે. સ્વરાવલી ગૂંથવી એ અદભુત કળા છે. પણ તીર્થંકર પરમાત્માની વાણીને ગૂંથવી એ અદભુત કળા. એ ગૂંથે અને તે વખતે નમ્ર બનીને ભગવાનના ચરણોમાં મસ્તક મૂકીને બંને હાથ જોડીને પૂછે છે, ભગવાન કિમ તત્વ. પહેલો પ્રશ્ન, ભગવાન તત્વ છે. ત્યારે ભગવાન કહે છે ઉપનયવા, ઉત્પન્ન થાય. ભગવાન મૌન થાય અને પ્રદક્ષિણા દરમિયાન મંથન ચાલે. ઉત્પન્ન થાય છે, જગતમાં નાશ પણ જોવા મળે. બીજી વખત પૂછે છે ભગવાન કેમ તત્વ. ભગવાન તત્વ શું છે? ભગવાન કહે છે વિઘ્ને, નાશ પણ થાય. અને એ મંથન કરતા કરતા એવું પણ સમજાય છે કે જગતમાં કંઈક સ્થિર પણ છે. આ ખેલ થશે કોના પર? દરિયાના મોજા ઉઠશે કોના પર? જો દરિયો નહીં હોય તો મોજા નહીં ઉઠે. દરિયો તો હોવો જોઈએ, સ્થિર તત્વ હોવો જોઈએ. ઘાટ ઘડાય છે, અલંકારો બને છે, પણ સોનું તો રહેવું જોઈએ ને. સોનું તો ન શકે તો ઘાટ ઘડાશે ક્યાં? ભગવાન કેમ તત્વમ. અને ભગવાન કહે છે ધ્રુવે. આમાં તો સૂત્ર આવ્યું, ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત. ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત. આ જૈન દર્શનનો પાયાનો છે. સત કેવું હોય? સતની વ્યાખ્યા શું? સત અવાક્ય છે. સતની વ્યાખ્યા ન થઈ શકે, પણ સતની આજુબાજુમાં
થોડું વર્ણન થઈ શકે, જેમાં ઉત્પન્ન પણ થાય છે, નાશ પણ થાય છે, છતાંય કાયમ ટકે છે. એવી ઘટના જેના પર બને છે એને કહેવાય છે સત, એને કહેવાય છે અસ્તિત્વ, એને કહેવાય છે ધર્મ. આવું તત્વ જાણવાની તાલાવી, સતતત્વ જાણવાની તાલાવી. અત્યાર સુધીમાં બાકી બધી જિજ્ઞાસાઓ હતી, કેમ વ્યવહાર થાય? લોકો પૂછે છે, અમારે ત્યાં પ્રસંગ છે તો વ્યવહાર અમારે કેવી રીતે કરવો, અમને કહો. અને ઓલો જયારે કહેતો હોય ત્યારે નમ્રતાપૂર્વક સાંભળે, હા એમાં મોટું કામ કર્યું, સારું કામ કર્યું, અમારો વ્યવહાર સારો થયો. એ વ્યવહારની વાત. આ તત્વની જિજ્ઞાસા, તત્વ જાણવું છે. અને માટે એમ કહ્યું કે જિજ્ઞાસાયામ વિવેકસ્ય સાધકા ઉભયો મતૌ. જિજ્ઞાસા અને વિવેક એ સાધકને મોટા મોટી મૂડી છે. એવી મૂડી લઈને સાધક યાત્રાનો પ્રારંભ કરે. કોને કહેવાય જિજ્ઞાસુ? તત્વને જાણવાને તારાવેલી અને તત્વને જાણવાની ઈચ્છા અંદર તો થઈ, પણ એમ તત્વજ્ઞાન પ્રાપ્ત ન થાય. યાદ રાખજો, વાંચવાથી બુદ્ધિ ને સંતોષ થશે, શબ્દોનો સંગ્રહ થશે, શબ્દોનો ખજાનો તમારી પાસે આવશે. બીજાને કહેવું હોય તો કહી શકાશે અને બીજાને ઇમ્પ્રેસ કરી શકાશે, ઓરેટરી કરી શકાશે, પ્રવચન આપી શકાશે. અંદર ખાલી કમર, અંદર કશું નહીં. શબ્દો એકલા શું કરશે? શબ્દો કામ નહીં કરી શકે. એના માટે અવસ્થા જોઈએ છે. અને એટલા માટે એમ કહું કે આત્મજ્ઞાનનો સાચો ઈચ્છક, આત્મજ્ઞાનનો સાચો ઈચ્છક. ઈચ્છા તો રહી, બાકી બધી ઈચ્છાઓ ગઈ. હવે તો માત્ર આત્માનો અનુભવ કરવો છે, આત્માને જાણવો છે અને આત્માનો પ્રગટ અનુભવ કરવો છે. રોમ રોમમાં આવી ઈચ્છા જેનામાં પ્રગટ થઈ છે એને કહેવાય છે જિજ્ઞાસા. રિપીટ કરીને વાત કરું છું. આત્માને જાણવો છે યથાર્થપણે, સમ્યક પ્રકાર, અને જાણીને એ આત્માને અનુભવ. આ ક્રમ છે. પહેલા જાણવાનું કામ થશે, પછી અનુભવ કરવાનું કામ થશે. સીધો અનુભવ નહીં થાય. જાણ્યા વગર કોનો અનુભવ કરશો? અને જે કે અનુભવ થશે એ ખોટો હશે, યથાર્થ નહીં હોય, સમ્યક નહીં હોય. એવા આત્મજ્ઞાનની તાલાવીની અને આત્માનો અનુભવ કરવાની તાલાવીની એવી ઈચ્છા જેનામાં જાગી એને કહેવાય છે જિજ્ઞાસા. એ જિજ્ઞાસુ શું કરતો હોય? શું કરતો હોય? લક્ષ્ય બાંધ્યું છે. જિજ્ઞાસુ શું કરતો હોય? શું એને કાર્યવાહી, શું કાર્ય, શું ક્રિયા કરતો હોય? પહેલું કામ એ કસાયોને ઘટાડતો હોય. જે કસાય ઉત્પન્ન થાય છે એ કસાયોને ઘટાડતો હોય. અત્યાર સુધીમાં કસાયોમાં તણાઈ જતો હતો, હવે તણાતો નથી, સ્થિર ઉભો રહે છે અને કસાયમાં જોડાતો નથી. કસાય ઉત્પન્ન થવાનું કામ બંધ નહીં થાય, પણ જોડાવાનું કામ બંધ કરી શકાય. કસાયો ઉત્પન્ન ન થાય એવું નહીં બને, કારણ કે કસાયોનું દર આપણી પાસે પડ્યું છે, એ સક્રિય થશે, પણ જોડાવાનું કામ બંધ કરી શકાય. કસાયો ઉત્પન્ન થાય છે અને છતાં કસાયોમાં જોડાતો નથી, એવું કામ એ નિરંતર કર્યા કરે છે. બહુ મોટી સાધના છે. કોઈ આવીને એમ કહું કે બાપુ તમારો જેવો માણસ આખી મુંબઈમાં કોઈ નથી. હવે બાપુને શું થાય એ બાપુને ખબર. અને તે વખતે કસા ઉત્પન્ન થાય અહંકાર. હવે જોયા નફાવત, કસા કામના નથી, કસા ઉત્પન્ન થાય. આ કસાયો ઉત્પન્ન થાય એવા સંયોગોમાં પસાર થતી વખતે કસાયોમાં ન જોડાવવું એવી સાધના જિજ્ઞાસુ જીવ કરતો હોય. માત્ર શાસ્ત્રોનું વાંચન કરે એ જિજ્ઞાસુ છે એ વ્યાખ્યા અધૂરી. કસાયો ઘટાડતો હોય અને કસાયોના પ્રસંગો જીવનમાં આવવા. આ મજા છે. આ સંસારમાં રહીને સાધના કરવાની છે.
જગતમાં રહીને સાધના કરવાની છે. જગતથી અલગ નવી દુનિયા વસાવીને સાધકો માટેની દુનિયા એવી નવી વસાહત ઊભી નહીં કરી શકાય. અને વસાહત ઊભી કરશો તો સંસાર આવવાનો. એ સંસારમાં રહીને કસાવ ઉત્પન્ન જ્યારે થાય તે વખતે એ કસાવને ઘટાડતો હોય, આ કામ જે કરતો હોય એ જિજ્ઞાસાનું પહેલું કાર્ય છે. બીજું કાર્ય અત્યાર સુધીમાં એ માન્યતા હતી, જેને જ્ઞાનીઓ ભ્રમણા કહે. તો આપણી માન્યતા હતી સુખ જો કંઈ પણ હોય તો સંસારમાં છે, બીજામાં સુખ નથી. એનું સુખ બેમાં, ભોગમાં અને પરિગ્રહમાં, કંચનમાં અને કામિનીમાં, ભોગમાં અને પરિગ્રહમાં એનું સુખ. અને એટલા માટે આરંભ અને પરિગ્રહ છે. ભોગમાં સુખ છે તો ભોગ માટે પરિગ્રહ જોઈએ, પરિગ્રહ માટે આરંભ જોઈએ, આરંભ માટે આયોજન જોઈએ, આયોજન માટે વ્યવસ્થા જોઈએ, વ્યવસ્થા માટે કર્તવ્ય જોઈએ, કર્તવ્ય માટે સાધનો જોઈએ, અને સાધનો માટે ક્લેશ જોઈએ, અને આરંભ કરવો. આટલી મોટી જંજાળમાં એને દાખલ થવું પડે છે. કારણ કે સંસારમાં સુખ છે એ માનીને ચાલે. જગતમાં કોઈને પણ પૂછો, મુંબઈમાં 1 કરોડ માણસો છે. થોડાક માણસોને વાત કરો અને બધાને પૂછો ભાઈ સુખ શેમાં છે? કે મૂર્ખા છો, સુખ સંસારમાં જ હોય ને, પૈસામાં, ખાવામાં, પીવામાં, પહેરવામાં, ઓઢવામાં, મેળવવામાં, સાચવવામાં, સંગ્રહ કરવામાં. કે માનતો ના હોય તો સીધો કરવામાં, ઠેકાણે પાડવામાં. આ જાતના સુખો છે. બસ આ સંસારમાં સુખ હોય પહેલા વખત ભાન થાય ને કે મારી આ ભ્રમણા હતી, ખરેખર સંસારમાં સુખ નથી. સુખનું કેન્દ્ર કોઈ બીજું છે, અને સુખની ધારા કોઈ બીજા જગ્યામાંથી આવે છે એમ સમજાય. અને એમ સમજતા એને જડી આવે કહો સુખ તો મોક્ષમાં. ત્યારે મોક્ષ શબ્દ નજર સમક્ષ આવે છે, ત્યાં સુધી નહીં. અત્યારે મોક્ષ શબ્દ જે બોલીએ છીએ એ બફામાં બોલીએ છીએ. બફામાં એમ ના ઓર સંજ્ઞા તે મુજબ ચાલો પરંપરા મુજબ. હવે મોક્ષ શબ્દ જે આવ્યો એ સમજણપૂર્વક આવ્યો કે સંસારમાં સુખ નથી. હવે એમ જયારે સમજાય ત્યારે એમ પણ સમજાય કે સર્વ પ્રકારના અશુભ કર્મો અને સર્વ પ્રકારના શુભ કર્મો એને છેદીને પછી જ મોક્ષ પ્રાપ્ત થાય. આ બીજું કામ આવ્યું. કસાવ ઘટાડવા, કસાવની હાજરીમાં એ પહેલું કામ. અશુભ કર્મો અને શુભ કર્મોને છેદવા અને છેદીને મોક્ષ મેળવવાની તત્પરતા જેનામાં જાગી એનું બીજું કામ. આવું બીજું કામ એ કરતો હોય. પાપનો પણ ક્ષય કરવાનો છે અને પુણ્યનો પણ ક્ષય કરવાનો છે. કારણ કે પુણ્ય અને પાપ બંને આશ્રમ છે, મોક્ષ સંબંધ ન ધરાવે. અશુભ છોડવા જેવું છે. આખી દુનિયા કહે છે, દુનિયાના ધર્મો કહે છે, લગભગ બધા ધર્મો કહે છે ખુદાઈ કરો, નેકદિલ કરો, પ્રામાણિક કરો, દાન આપો, તપ કરો, સેવા કરો, સમાજ સેવા કરો, લોકોનું ભલું કરો, મંદિરમાં જાઓ, પૂજા. આખી દુનિયા કહે છે. પણ એક વાત મહત્વની કે શુભથી પણ પર એક અવસ્થા છે અને શુદ્ધ અવસ્થા છે, એમાં સંપલાવવાનું છે. એ વિતરાગ દર્શન. વિતરાગ દર્શન એમ કહે છે અશુભ તો છોડો અને શુભ છોડીને પણ શુદ્ધમાં તમે કૂદકો મારો. અને આવું કામ કરવાનું જેને પ્રારંભ કર્યો છે, આ તો હવે કરવાનો છે. એ જિજ્ઞાસુ સંસાર અર્થે હવે કંઈ પણ કરવું નથી. અને બીજું, સંસાર અર્થે તમે ગમે તે કરશો પણ જે કર્મના તંત્રમાં નક્કી થયું હશે એ પ્રમાણે છે. કોને બિરલા ટાટા થવું નથી, કોને વડાપ્રધાન થવું નથી, કોને રાષ્ટ્રપતિ થવું નથી. કેટલું સરળ ઉપાય. દર મહિને લાખ રૂપિયા રોકડા હાથમાં, કશું કર્યા વગર કઈ મહેનત કરી, લાખ રૂપિયા હાથમાં આવે. કેમ ન ગમે કે આપણે રાષ્ટ્રપતિ થઈ ગયું. હવે કંઈ પણ કરવું નથી. સંસારના અર્થે કંઈ પણ કરવું નથી. જે કંઈ પણ પુરુષાર્થ કરવો છે એ મોક્ષ માટે જ કરવો છે. એમાં
દ્રઢતાપૂર્વક વર્તે. આ જિજ્ઞાસુ જીવોનું એક લક્ષણ. બે શબ્દ મહત્વના આજે કહેવાય. એક શબ્દ છે ખેદ. ખેદ શબ્દ બરાબર સમજો. ખેદ એટલે કંટાળો, ખેદ એટલે નિશાસાને, ખેદ એટલે નિરાશાને, ખેદ એટલે હતાશાને. ખેદ એટલે સમજવા છતાં, જાણવા છતાં, કડવા અનુભવો થવા છતાં એનો ત્યાગ થઈ શકતો નથી. આને કહેવાય છે ખેદ. સમજવા કોશિશ કરો. ગધાનો પૂછ પકડી છે અને લાતો માર્યા કરે અને લાતો ખાતા ખાતા લોહી વહી રહ્યું છે અને છતાંય પણ એ ગધેડાનો પૂછ છોડતો નથી. આને કહેવાય છે કે જાણ્યું તો ખરું, સમજાયું તો ખરું, જાણ્યું કે ભોગમાં સુખ નથી, વિશ્વમાં સુખ નથી, સંસારમાં સુખ નથી, પદાર્થમાં સુખ નથી, સંયોગમાં સુખ નથી, પરિસ્થિતિમાં સુખ નથી. આ જાણ્યું તો ખરું, પણ છૂટી શકતું એ છૂટી શકતું નથી. એને પોતાને ખેદ થાય કે હું જાણું છું આ કસાયો કરવા જેવા નથી અને કરું છું, જાણું છું રાજદ્વેષ કરવા જેવા નથી અને કરું છું, જાણું છું કે બધા સ્વાર્થના સંબંધો છે પણ રાખું છું, જાણું છું ભોગમાં સુખ નથી પણ ભોગ છોડી શકાતો નથી. ખાતો જાય અને ભોગમાં સુખ નથી એમ કહેતો જાય. ખેદ થાય. જી તે આટલું જાણ્યું, આટલું વાંચ્યું, આટલું સાંભળ્યું, સંત પુરુષોના ચરણોમાં તું રહ્યો, શાસ્ત્રો વાંચ્યા, અધ્યાત્મ શાસ્ત્રો વાંચ્યા અને એનો વિચાર કર્યો, મંથન કર્યું અને છતાંય પણ તારી આસક્તિ છૂટતી નથી, કસાય છૂટતા નથી, મોહ છૂટતો નથી, રાગદ્વેષ છૂટતો નથી. એવી જે પીડા થાય આને કહેવાય છે ખેદ. ખેદ નિરાશા નથી. આમ તમે કહો છો ને આ જાણીને મને બહુ ખેદ થયો. એ ખેદ જુદો, એની ક્વોલિટી જુદી અને અહીં જે ખેદ શબ્દ વાપર્યો છે એની ક્વોલિટી જુદી. પ્રાતઃકાળ થાય છે, કમર ખીલે છે, ભમરો આવીને બેસે છે અને સ્વાદ લે છે. ભ્રમર સ્વાદ લે છે, કમરનો સ્વાદ લે છે અને સ્વાદ લેતા અને ત્યાં ડૂબી જાય છે, લીન થાય છે. સાંજે સૂર્યાસ્ત થાય, કમર ભીડાઈ જાય. એ ભ્રમરના ડંખમાં નાનો ડંખ હોય છે, એમાં શક્તિ છે કે લાકડા પર પણ એ કોતરી શકે અને ખોતરી શકે. આવી શક્તિ હોવા છતાં એ મુલાયમ કમળને ભેટીને બહાર આવી શકતો. હાથી આવે છે, કમળ પોતાના મોઢામાં લે છે, એમાં ભ્રમર છૂંદાઈ જાય છે. એથી ખેદે વારંવાર છૂંદાવા છતાં સમજણ આવતી નથી. આવો ખેદ અને પરમ કૃપાળુ જેવો ખેદ નથી. જાણ્યું બરાબર માફ હોઈ શકે પણ જાણ્યા પણ છૂટી શકતું નથી, માફ ન કરી. હું જાણું છું અને કરી શકતો નથી. પોતાની જાત પ્રત્યે ખેદ, પોતાની જાત પ્રત્યે ઠપકો આપવાની વૃત્તિ અને માટે એ માને છે કે સંસાર ખરેખર ક્લેશ હોય. આ સંસાર ઉભો કરું છું, સાચું છું, સંભાળું છું. જ્યારે સંસાર માંડ્યો હશે પહેલા દિવસે વરઘોડે ચડીને વાગતે ગાજતે ખુશખુશાલ आनंद ले, धीमे 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 मालूम पड़ गया कि फंस गए, न निकल सकते न रह सकते हैं. सातम गंतुम द्वयमपि सके नव सकतो निर्विरेप. એ ભ્રમર કમળને છોડી શકતો પણ નથી અને કમળમાં રહી શકતો પણ નથી. આવી મૂંઝવણ થવી આને કહેવાય છે ખેદ. આ સંસાર હવે છે એટલે કે ભોગો પર ચડીને. છેલ્લી વાત આના સંદર્ભમાં એક અદભુત શબ્દ વાપર્યો છે જે આપણે ગણતરીમાં નથી. માત્ર દયાને દયાને પાછળ શબ્દ મૂક્યો છે અંતરદયા. मात्र दया नहीं, दया तो आखिर दुनिया के है. दया धर्म का मूल है.
और पाप मूला बीमार तुलसी दया ने ઠાંડીએ જબલગ ઘટ में प्राण આખી દુનિયાએ કહ્યું આ દયાની પાછળ એક અંતર શબ્દ મૂકવામાં આવ્યો છે, બહુ ગંભીર શબ્દ. દયાના બે પ્રકાર. એક બહારની દયા, ભૂખ્યો તરસ્યો ઠંડીમાં થરતો રોગથી પીડાતો ક્લેશ કરતો મૂંઝાયેલો ફૂટપાથ ઉપર જીવન પસાર કરતો કંટાળેલો થાકેલો, ઘરમાં અપમાન થાય છે, તિરસ્કાર થાય છે, પહેરવા કપડાં નથી, ખાવા અન્ન નથી, માંદો પડ્યો છે, દવા નથી, આવકના સાધનો નથી, ચારે તરફથી મૂંઝાયેલો છે, એના પર જે દયા આપવી એ દ્રવ્ય દયા, એ બહારની દયા છે. દયા તો ખરી પણ બહારની દયા. એટલા માટે ભૂખ્યાને અન્ન આપવું, તરસાને પાણી આપવું, ઠંડીમાં ઠરતો હોય એને ધાબળો વડાડવો, અસહાય હોય એને સહાય કરવી, રોગી હોય એને દવા આપવી. એટલા માટે હોસ્પિટલો છે, શિક્ષણ કેન્દ્રો છે, મોટી મોટી યોજનાઓ છે, મોટા મોટા આયોજનો છે, કરોડો રૂપિયા ખર્ચાય છે. શાસ્ત્ર એમ કહે છે કે આ જે દયા એ દ્રવ્ય દયા છે, બહારની દયા છે, અને કરવા જોઈએ તો થોડો પ્રેમ ચાલે. એ બીજી દયા. અને બીજી દયા એ અંતરદયા. અંતરદયા એને કહેવાય કે જગતના જીવો વારંવાર મોહના કારણે, અજ્ઞાનના કારણે, રાગદ્વેષના કારણે દુઃખી થાય છે, કર્મથી બંધાય છે, સંસારમાં સપડાય છે, પરિભ્રમણ કરે છે, જન્મ અને મરણનું દુઃખ અનુભવતા હોય છે, રાગદ્વેષથી પીડાતા હોય છે, કસાયોમાં તણાતા હોય છે, મોહના અંધકારમાં અથડાતા હોય છે, અજ્ઞાનથી રીબાતા હોય છે. એ બધામાંથી આ જગતના જીવો ક્યારે મુક્ત થાય એ પ્રકારની દયા એને કહેવાય છે આંતર. સમજી લીધું. જ્ઞાની પુરુષ એમ જાણે છે કે અમને સુખ મળ્યું છે અને અમારામાંથી મળ્યું છે, આત્મામાંથી મળ્યું છે. જ્ઞાની પુરુષ જાણે છે અમને સમાધિ મળી છે અને અમારામાંથી મળી છે, આત્મામાંથી મળી છે. જ્ઞાની પુરુષ જાણે છે કે અમને આનંદનો ખજાનો મળ્યો છે અને અમારામાંથી મળ્યો છે. પણ સાથે સાથે એમને એવો પણ ભાવ થાય છે કે જેવો ખજાનો અમારી પાસે છે એવો ખજાનો જગતના બધા જીવોની પાસે. પણ આ જાણવા છતાં એ પોતે જાણતા નથી આ ખજાનાને, અને એના કારણે દુઃખી થાય છે. એની પીડા જેને થાય એને કહેવાય છે આંતરતા. વિચિત્ર વાત લાગે. કોઈ ભૂખ્યો હોય, મા બાપ આપણને રોટલાનો કટકો, ગાડી ઉભી રહી હોય તમારી, આનું કોઈ હાથ લાંબો કરીને આવે, આપણને સાહેબ 5 રૂપિયો 2 રૂપિયા લે, હવે લે, દયા કરી, એમાં શંકો, દયામાં શંકો, આ દયા. તો તમને એમ થાય કે ચકમકતી લાખો રૂપિયાની કિંમતની મોટરો હોય. હવે તો મોટરો સસ્તી નથી, કરોડ રૂપિયા, 1.5 કરોડ રૂપિયા, 2 કરોડ રૂપિયા, આટલી મોંઘીદાર ગાડીઓ હોય, એમાં બેઠો હોય, કરોડોના ઘરેણા પહેર્યા હોય, રસ્તાથી બેઠો હોય, લોકો સલામ કરતા હોય, આજુબાજુમાં લોકો ઘેરી વળતા હોય, વૃક્ષ સારું હોય, પદ્મિની જેવી સ્ત્રી પાસે બેઠી હોય, ભોગોના સાધનો હોય. તમને એમ થાય કે આ પણ દયાને પાત્ર. અને તમે એમ કહો તો ખરા, સાહેબ મને તમારી દયા આવે છે, એક માથું છોડી, મારી દયા મને ઓળખે, હું કોણ છું, મારી દયા તો ખાય છે. લિસ્ટ આપે આખું, આટલું બેંક બેલેન્સ, આટલો ધંધો, આટલા ઉદ્યોગો, આ ગાડી જો, આ સ્ત્રી જો, આ બાળક જો, આ સંપત્તિ જો, આ સમૃદ્ધિ જો. શું તારા મનમાં તો માને છે મારી દયા ખાય છે, દયા તારી ખા એમ કહે છે. જ્ઞાની પુરુષ કહે છે કે સંબંધ દર્શનથી રહી 6 ખંડનો માલિક ચક્રવર્તી દયાને પાત્ર. અને સમ્યક દર્શનથી સહિત પુણ્ય સાવક એ ભક્તિને પાત્ર. શ્રેણી મહારાજા ત્યાં જઈને માથું નમા, આ નમવા જેવો છે. ભગવાન મહાવીર વંદન કરવા જેવા છે, પણ પુણ્યના ચરણોમાં પણ માથું મૂકવા જેવું છે. ભગતના સમ્રાટ એના ચરણે માથું મૂકે છે. દરિદ્ર હોય, અંગ ઉપર ફાટેલા કપડા પહેર્યા હોય અને ભોજન માટે એને સામગ્રી ન હોય, પણ અંદર સમ્યક દર્શન જો હોય તો મહાપુરુષો કહે છે
એના જેવો શ્રેષ્ઠ જગતમાં કોઈ નથી. સમ્યક દ્રષ્ટિ આત્મા ભૌતિક દ્રષ્ટિએ સમૃદ્ધ એવા જીવને જોતા આ વિચારો ખોઈ રહ્યો છે અને આત્માને જાણતો નથી. એવો ભાવ આવતા એ ક્યારે અને જાણે એ ફિલિંગ એવી લાગણી અંદર થાય એને કહેવાય છે આંતર. સમજો આ વાત. સંસારના ત્રિવિધ તાપથી આત્મા દુઃખી થઈ ગયો. સંત તુકારામે એમના મરાઠી ભાષામાં કહ્યું કે સંસાર ત્રિતાપાથી સઘળી. હવે તો ગઈ સારો તો સઘળી, જેમાં કોલસા નાખીને એ સગડીને ચેતાવતા હતા અને એમાં રવતા, એમાં અગ્નિ થાય, એમાં તાપ લાગે, આપણે ભરી જઈએ એટલી ગરમી એમાંથી આવે. તુકારામ કહે છે આ સંસાર ત્રણ તાપની સગડી છે, જબરી સગડી છે, આધિ, વ્યાધિ અને ઉપાધિ. એવા ત્રણેય તાપથી પીડાતા જગતના જીવોને જોઈને એમને પરમ શાંતિનું ધામ પોતાની પાસે હોવા છતાં એ જાણતા નથી એ પ્રકારની લાગણી અંદર થવી. આને કહેવાય છે આંતરદય, આને કહેવાય છે પ્રેમ, આને કહેવાય છે કરુણા, આને કહેવાય છે ભાવદયા. આવી ભાવદયા જેનામાં હોય એને કહેવાય છે જિજ્ઞાસા. એટલું જ નહીં તો આ જાણ્યા પછીમાં એને એમ થાય કે હું પણ કર્મના બંધનમાંથી મુક્ત થયું અને જગતના બધા જીવો કર્મના બંધનમાંથી મુક્ત. આવી અંતરમાં અવસ્થા પ્રાપ્ત થાય આને કહેવાય છે અંતર દયા. આવા ચાર સાધનો લઈને જિજ્ઞાસુજી આધ્યાત્મિક યાત્રાનો પ્રારંભ કરે. આધ્યાત્મિક એરિયામાં, આધ્યાત્મિક વર્તુળમાં, આધ્યાત્મિક ઝોનમાં પ્રવેશ કરવાનો અધિકાર એકમાત્ર જિજ્ઞાસુ. ખોલીને સમજ. ઉપાય જ નથી. કેરીનો રસ છાલમાં હોય, ખુલ્લો તો હોય ને, અને છાલ સાચવવી પણ પડે છે, જાળવવી પણ પડે છે. બજારમાં તો લાવો છો તો તમે એમ કહો છો અને છાલ પાછી લઈ લે એટલો રસ આપ, ન બને રસ આવશે તો છાલમાં જ હશે. શબ્દ એ છાલ છે અને અંદર ભરેલો રસ એ બ્રહ્મજ્ઞાન. એ છાલ તમારે લેવી જ પડશે પણ શબ્દને ખોલવો પડે. ઘોળીને તમે છાલને ઘોળો છો, રસ કાઢો છો અને જેટલો લીસોવાય, જેટલો કાઢી શકાય, છેવટે રહી ગયું હોય તો ફજેતો પણ કરો અને આમ જ ફજેતો તે પણ કરો અને એ કર્યા પછીમાં છાલને ફેંકી દો. શબ્દને મૂકવાના છે અને ભાવને ગ્રહણ કરવાનો છે. તો આવો જિજ્ઞાસુ જીવ હોય, આવો જિજ્ઞાસુ જીવ, એ જિજ્ઞાસુ જીવને એક મોટું કામ હવે એને કરવા. હવે તૈયાર થાય, પાત્ર થાય, અંદર કઈ રીતે પ્રોસેસ થાય છે. એક બીજ જમીનમાં જાય છે, તમને શું ખબર કે કેવી રીતે ખીલે છે? આપણને ખબર જ નથી. માના પેટના બાળક કેવી રીતે વિકાસ પામે છે આપણને ખબર જ નથી. પૂર્ણિમાનો ચંદ્ર કેવી રીતે ખીલે છે એ આપણને ખબર જ નથી. એમ સાધકના જીવનની કેવી રીતે કર્મ યાત્રા થાય છે એ આપણને ખબર નથી. જે યાત્રા કરે છે એ જાણે છે. તો તે જિજ્ઞાસુ જીવન, તે શબ્દ વાપરો, બીજાને નહીં, તે જિજ્ઞાસુ જીવને. અને બહુ મહત્વની વાત, એવા જિજ્ઞાસુ જીવને સદગુરુની પ્રાપ્તિ થઈને જ થાય. જગતમાં એવી ચેતનાઓ છે, જગતમાં એવી ચેતનાઓ છે. જરા ધ્યાનથી વાત ખ્યાલમાં લે. જેમનું કાર્ય જ આ છે, તેમાં પોતાનું કાર્ય કોઈ નથી, એમને કંઈ કરવાનું બાકી નથી. પણ જેમ નદીના કિનારે તારું ઉભા હોય છે, તારું નાવ ચલાવનારા નાવિક ઉભા હોય છે, તમે ગયા તો તમને નાવમાં બેસાડીને સામે કિનારે લઈ જાય. એ જેમ એમનું કામ છે એમ આ જગતના કેટલાક તારું હોય. તારું એટલે તારનારા,
शरण दयानम, द्रोही दयानम, धम्म दयानम, धम्म देश्यानम, चिन्नानम, तार्यानम, बुद्धानम, बोहयानम, मुट्टानम, मोगानम. રોજ બોલો, ગગડાવો, તારું, તારના, એ તારક, એ તારે. અને એમની એ ચેતના એમાં એક ભાવ ઘૂંટાય છે, કરુણાનો ભાવ, કે જગતના જીવો જન્મ અને મરણથી મુક્ત થવાના માટે વિશ્વાસ પરમાત્માના ધર્મને પ્રાપ્ત કરે. અને એ ધર્મ ને સમજ અમારે એમને આપવી છે. આ અમારું જીવન છે. એવી ચેતનાઓ જગતમાં શનૈકાર હરકાર જગતમાં કામ કરતી હોય. અને એવી ચેતનાઓ અને જિજ્ઞાસુ જેનું કનેક્શન થાય. આ આંતરિક ઘટના ઘટે છે સાહેબ. આ આંતરિક જગતમાં આવી રચના થતી હોય. આ જિજ્ઞાસુ અને સદગુરુ આનું મિલન થાય છે, આનો સંયોગ થાય છે, આનો અણબંધ થાય છે, અને તુલીન થાય છે, એનું જોડાણ થાય છે. કારણ કે આ ચેતનાઓ કામ કરે છે અને શોધાત કરતી હોય છે. જિજ્ઞાસુ જોયો એટલે એને મળે. આ ચર્ચા છોડો, સદગુરુ છે કે નથી, છે તો કેવા છે, કેવી રીતે ઓળખવા, એવા જે તું તમે ઓળખી લે ને, પછી બધું થઈ પડશે. તું તને તો જાણી લે, તું તૈયારી તો કર, તૈયાર તો થા. ઘણી વખત સદગુરુ તમારા આંગણે આવ્યા અને તમે એમને કાઢી દો. શિરડાના સાહેબ આવા છે, એ ભક્તિ એમને કહ્યું હતું તમારે ત્યાં ભોજન લેવા આવજો. કહ્યું હું આવીશ. અને સવારે 9 વાગે ત્યાં ગયા ભક્તના ઘરે ભોજન લેવાના માટે. તો એને કૂતરાને આવતો જોયો, દંડો લઈને કાઢી મૂક્યો. જ્યાં બપોરના 12 વાગે એ ભિખારીના વેશમાં ગયા. જ્યાં અહીંથી જગ્યા નથી. સાંજના પાછા ગયા, એ લીલા લંગડા માણસ તરીકે ગયા. જ્યાં એ જગ્યા નથી. સાંજના પાછો ગયો સાંઈ બાબા પાસે. મેં તમને કહું છું અને તમે આવ્યા નહીં. તો 3 વખત આવ્યો હતો. દંડા મારીને કાઢી મૂકી. દંડા મારીને કાઢી મૂકી. સદગુરુ તો આવે છે, પણ દંડા મારીને કાઢી મૂકવાનું કામ તમારું. ધન્યવાદ. સદગુરુ નથી આવતા. આ શાશ્વત ચર્ચા, બિનજરૂરી ચર્ચા છે. જગતમાં આવી ચેતનાઓ છે, જે ચેતનામાં 2 ભાવો છે, નિસ્વાર્થતા પણ છે અને કરુણા પણ. આવા 2 ભાવો જે ચેતનાઓમાં છે અને જેમને કઈ પણ બીજું કામ નથી, માત્ર સંસારના કિનારે ઉભા છે, પોતે તર્યા છે અને ત્યાં જે આવ્યા છે એમને તારવા છે. તારવાનો અહંકાર નથી, કર્તૃત્વ ભાવના નથી, કરતા પોતાની બુદ્ધિ નથી, એમને ઝંડો ઉઠાવવો નથી. અમે તારનારા છીએ, દાવો કરતા નથી, તમારા માટે જન્મ્યા છીએ એમ કહેતા નથી, પોતાના વખાણ કરતા નથી, ઓળખાણ આપતા નથી. પણ હાથ લાંબો જો કરો તો પકડીને સામે કિનારે મૂકો. આવું કાર્ય જેમના જીવનમાં સહજ રીતે થઈ રહ્યું છે એમને કહેવાય સદગુરુ. કેવું ભાષણ આપે છે એ લક્ષણ નથી, કેવા કપડા પહેરે છે એ લક્ષણ નથી, 12મા ગુંઠાને પહોંચ્યા કે 15મે પહોંચ્યા એવા ગપ્પા મારવા એમનું લક્ષણ નથી. સદગુરુ આંતરિક અવસ્થા પોતાને પોતે જાણ્યા છે. અને જે ખજાનો પોતાને મળ્યો છે એવો ખજાનો સૌની પાસે છે. એમને આંગળી ચીંધવાનું કામ કરવું છે. વારે વારે ફરીને આ જગતમાં ચેતનાઓ રિપીટ થતી હોય. કોઈ કાળ એવો નથી કે જગતમાં સદગુરુ ન હોય, કોઈ કાળ એવો નથી કે જગતમાં સત્ય ન હોય, કોઈ કાળ એવો નથી જગતમાં સંત પુરુષ. નખરા છોડો, નખરા કહું છું, નખરા છોડો છે અને આવશે, તમારા આંગણે આવશે, સામે ચાલીને આવશે. માં કરતા વધારે દયાળુ છે. જેમ બાળક હોય, બાળક અને કોઈ ઠેકાણે ફરતું જાય ખરું, પણ પડે એવું લાગે કે માં દોડતી જાય. માની ટ્રેનિંગ છે. બાળક ઊભું થાય, ઊભું થવા દે, ઊભા કરતા પડે, પડવા દે, ધીમે ધીમે ચાલે, ચાલવા દે, અને ચાલતા ચાલતા પડી જાય, તોડીને એને પકડી લે. માં જેમ બાળકને કાળજી રાખે છે અને દોડીને જાય છે, એમ સદગુરુ પર
જિજ્ઞાસુને કાળજી રાખે અને દોડીને જાય. માં કરતા પણ અનંત વાત્સલ્ય જેમના હૃદયમાં. પંઢરપુરમાં વિઠોબાજી ઉભા છે. વિઠ્ઠલનાથની મૂર્તિ બહુ ભાવુક મૂર્તિ છે. એ હાથ પોળા કરીને ઉભા. સામે ચંદ્રભાગા નદી છે, એમાં ઊંડું પાણી છે અને હાથ શેર ઉપર છે. એ વિઠોબાજી એમ કહે છે, તું ચાલે આવ, સંસારમાં તું છે ને, ચાલે આવ, બહુ પાણી નથી, આ કેળ જેટલું જ પાણી છે, હું અહીંયા ઉભો છું ત્યારે હાથ પકડવાના માટે, ચાલો આવ. વિતે વળી ઉભા, કતે વળી હાથ. આ બહુ ભક્તિની ગાથા ઉભા, સદગુરુ ઉભા. ઓલવેઝ 24 hours સર્વિસ છે. 24 hours. તમે આ ચર્ચામાંથી ઉઠતા નથી આવતા, આ ગૂંચવાડામાંથી ઉઠતા નથી આવતા. અને બીજી વાત, સદગુરુ મળ્યા સિવાય અને એ તમારો હાથ ન પકડે ત્યાં સુધીમાં ગમે તેમ ઉપરથી કૂદકા મારો તો મોક્ષ નહીં. હું ગુસ્સાથી બોલતો નથી, હું આ પ્રેમથી બોલું નહીં. એ અવસ્થા પ્રાપ્ત નહીં. જિજ્ઞાસુ થવું પડે. જો આ કનેક્શન, આ કનેક્શન તમે જિજ્ઞાસુ બનશો, બસ તમે ઉભા રહો. જિજ્ઞાસુ બન્યા છો, ઉભા રહ્યા છો, કોક તમારો હાથ પકડે, એ તમારો સદગુરુ. પણ જયારે આવે હાથ પકડે એને હાથમાંથી હાથ છોડાવશે. અને કદાચ એવું પણ બને કે હાથ પકડનારા ખોટા પણ હોય, પણ જિજ્ઞાસુ જો હશે અને ખોટા હાથ પકડવા હશે એક વખત એમાંથી મુક્ત થઈ જાય. આ જિજ્ઞાસુ કદાચ આ સદગુરુના હાથમાં ભૂલમાં સપડાઈ ગયો હોય, એને કોન્શિયસ બાઇટ થશે, અંદરથી અવાજ આવશે, કુછ કમ હે, બરાબર નથી, આ જગ્યા બરાબર નથી, ફિલિંગ થશે અને સદગુરુ તમારી પાસે. તમે એની ચિંતા ન કરો, તમે જિજ્ઞાસુ. તો તે જિજ્ઞાસુ જીવને, આ શબ્દ બહુ મહત્વનો. એ જિજ્ઞાસુ જીવને શું થાય? સદગુરુનો યોગ હતો, એને સદગુરુ મળે. આધ્યાત્મિક ઘટના છે સાહેબ. જેમ કન્યા માટે વર શોધો છો, કેટલા ઠેકાણે જુઓ છો. વર માટે કન્યા શોધો છો, કેટલા ઠેકાણે જુઓ છો. આજે વ્યવહારમાં આ એકબીજાની શોધ ચાલે છે. એમ જિજ્ઞાસુ સદગુરુને શોધે છે અને સદગુરુ જિજ્ઞાસુને શોધે. આવું ચાલે, શોધે છે. અને સદગુરુ મળે અને મળે એટલે ઓળખાણ પણ થાય. ઓળખાણ થાય એટલે હૈયું ભરાઈ જાય. બસ જેને તરાશ કરતો હતો, જેને શોધતો હતો એ મને મળી, એ મને પ્રાપ્તિ થઈ. અને પ્રાપ્તિ થયા પછી એના ચરણોમાં પોતાનું મસ્તક મૂકી દે. તે વખતે સદગુરુ એને જે આપે છે આને કહેવાય છે બોધ. સદગુરુ આપે છે. શિવાજી પુત્રને 3 શબ્દો જ કીધા: ઉપસંગ, સંવર, વિવેક. અને આકાશમાં ગયા અબોધ. ભગવાન મહાવીર જંગલમાં ગયા, બુદ્ધ ચંડક ઓશિયા. બસ અબોધ, બીજું કઈ ન કર્યું. અબોધ. બોધ એટલે લાંબુ લેક્ચર આપવું પડે, કલાકોનો કલાક ભાષણ આપવું પડે. બોધ વસ્તુ જુદી છે. બે શબ્દ પણ હોઈ શકે, મૌન પણ હોઈ શકે, કઈ પણ ન બોલે અને હાજર હોય, અંદર ફિલિંગ થાય. કઈ પણ ન બોલે, અંદર ઘટના થાય. કઈ પણ ન બોલે, અંદર કંઈક થાય. કઈ પણ ન બોલે, અંદર સરવર થાય. કઈ પણ ન બોલે, અંદર ક્રાંતિ થાય. અને એ ક્રાંતિ થાય તે વખતે એને જે કઈ મળે એ બોધ. તો થાય સદગુરુ બોધ. આવા જિજ્ઞાસુ જીવને સદગુરુનો બોધ થાય. બોધ એટલે જ્ઞાન શબ્દ નહીં, બોધ એટલે આંતરિક અવસ્થાનું સમ્યક દર્શન. તું આ છો, તું ભૂલી ગયો છો. તને શુદ્ધો છે, બુદ્ધો છે, નિરંજનો છે, સંસાર માયા
પરિવર્તિત થશે. તું આ છો એમ એમ હાથ મૂકીને એક વખત મને બતાવે કે તત્વમસી શ્વેત કેતુ તે તું છો એમ તમારા હૃદયમાં ઉદ્ઘોષણા કરીને જાગૃત કરે. એ જીવને બોધ થાય, ઉપદેશ થાય અને એમાંથી એ બોધ એને ગમે, પ્રિય લાગે, સુંદર લાગે, મંગળ લાગે, કલ્યાણકારક લાગે, એના પ્રત્યે ભાવ થાય, એના પ્રત્યે ભક્તિ થાય, એના પ્રત્યે શ્રદ્ધા થાય અને કહેવાય છે સંકેત. તો પામે સંકીર્તન, તો સંકેતને પામે. તો એટલે 13 નો તો, આ તો એટલે 108મી ગાથા, તો એટલે 108મી ગાથા એમાં જે વર્ણવ્યું એવો થયો હોય તો સદગુરુનો બોધ એને પ્રાપ્ત થાય. લિંક સમજાય? આ તો શબ્દ એમ કહે છે કે આ પીછે જાઓ, 108મી ગાથામાં જાઓ, એ ગાથા ફેર યાદ કરો, એને જાણો, એને બરાબર સમજો તો પામે સંકિત. તો સંકિતથી પ્રાપ્તિ થાય. આ પહેલું સંકિત. અને આને શાસ્ત્રોમાં વ્યવહાર સમ્યક્ત્વ કહ્યું છે. હવે નિશ્ચય બાકી છે, પરમનન્ટ બાકી છે, પારમાર્થિક બાકી છે, અનુભવ બાકી છે. આત્મા સાંભળ્યો, આત્મા જાણ્યો, અનુભવ્યો નથી. મુંબઈ સાંભળ્યું, મુંબઈ જાણ્યું, નકશામાં જોયું, વર્ણન કર્યું કે મુંબઈ આવું છે, આવું છે, આવું છે, જાણ્યું, ગમ્યું, પ્રિય લાગ્યું, પણ નજરે જોયું નથી. આત્મા જાણ્યો, પ્રિય લાગ્યો, ગમ્યો, અનુભવ્યો નથી. પણ જાણ્યો, જોયો, પ્રિય લાગ્યો, શ્રદ્ધા થઈ, એ પણ સંકેત, એ પણ ઘટના છે. એટલા માટે પદ્માનંદી આચાર્ય તો આનંદ માનીને કહેવું છે, તત્પ્રતિ પ્રીતિ ચિત્તેન તેન વાર્તા શ્રતા. તેના પ્રત્યે પ્રેમ લાવીને, આત્મા પ્રત્યે પ્રેમ લાવીને, આત્માની વાર્તા પ્રેમપૂર્વક જેને સાંભળી છે એ નિશ્ચિત ભવ્ય હોવો જોઈએ. ભવ્ય સિવાય આ વાત સાંભળી નહીં શકે. તત્પ્રતિ પ્રીતિ ચિત્તે. સમયસારમાં કુંદકુંદાચાર્યજી એમ કહે છે, અરે અમે તારા માટે આ ભેટ તો લાવ્યા છીએ, આ ભેટ લાવ્યા છીએ, આ ખજાનો લાવ્યા છીએ, અહીંયા આવો, સાંભળતો કરો. આ તારી વાત છે, તારી વાત કરવા માટે અમે આવ્યા છીએ. કેટલો પ્રેમ ભર્યો છે, કેટલી કરુણા ભરી છે, કેટલી લાગણી ભરી છે. આનંદપૂર્વક એમ નથી કહેવાના કે 1 કલાક પૂરો થયો એની ફી 500 રૂપિયા, એમ કહેવાના નથી. તો આવો, સાંભળ, લઈ જા. બોધ તો પામે સંકિત. તો એ સંકિતને પ્રાપ્ત કરે એ વ્યવહાર સમ્યક. અને આવું સંકિત જયારે થાય તરત એનું પરિણામ. સંકિત થયા પછી શું થાય? જિજ્ઞાસા થયા પછી સદગુરુનો યોગ થાય અને બોધની પ્રાપ્તિ થાય. બોધની પ્રાપ્તિ થાય એને કહેવાય સમ્યક્ત્વ. અને સંકિત થાય એટલે શું થાય? તો કે વર્તે અંતર શોધ. પછી અંતરની શોધમાં જવાનો એ પ્રારંભ કરે. હવે એની સ્પિરિચ્યુઅલ યાત્રા, આધ્યાત્મિક યાત્રાનો પ્રારંભ થાય. અંબાલાબેન ટીકા જોઈને વાતને પૂરી કરીએ. આવો જિજ્ઞાસુ યોગ્ય જીવ હોય તેને સાચા જ્ઞાની સદગુરુ મળે. આ લીટીઓ પરમ કપાલદેવે વાંચી છે. ટીકા અંબાલાબેનની છે. નજર કરે એમને કાઢી છે. તે વખતે એમને એમ નથી કહ્યું કે હવે સદગુરુ થવાના જ નથી, એવું નથી કહ્યું. સદગુરુ મળે, મળે છે અને સાચા સદગુરુ મળે. અને મળે એટલે બોધ આપે. આમ બોધ આપે એટલે તેમનો બોધ પરિણમે. અને એમનો બોધ જો પરિણમે તો સાચી શ્રદ્ધા થાય. આ સાચી શ્રદ્ધા એ વ્યવહાર સંકિત છે. પેલી મૂડી સાચી શ્રદ્ધા થઈ, આનું નામ વ્યવહાર સંકિત. અને ત્યાર પછી અંદર એક કામ ચાલુ થાય.
પોતાના દોષ શોધીને અંતર શુદ્ધ કરવા માટે એની પ્રવૃત્તિનો પ્રારંભ થાય. એટલે કે અંતરાત્મા બને અને અંતરાત્મા બનીને ચારિત્ર મોહનીયનો નિકાલ કરવાના કામમાં એ પોતે લાગે. આ ઘટના એના જીવનમાં ઘટે. આને કહેવાય છે વ્યવહાર સંકિત. 109મી ગાથામાં તો પામે સંકિતને એવો શબ્દ મૂક્યો અને 110મી ગાથામાં લહે શુદ્ધ સંગીત એવો શબ્દ મૂક્યો. સંગીત થયું તો સંગીતની પાછળ ઉપર કઈ પણ શબ્દ નહીં અને નીચે શુદ્ધ શબ્દ મૂક્યો. કારણ એ શુદ્ધ સંગીત એટલે નિશ્ચય સંગીત, પારમાર્થિક સંગીત, પરમાર્થ સંગીત, નિર્વિકલ્પ આત્મ અનુભૂતિ. તો તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ તો પામે સંકીર્તને વર્તે અંતર શોધ. આ અંદર થતી પ્રક્રિયા છે. આ અંદર પ્રક્રિયા ચાલુ થાય. જેમ બીજ જમીનમાં ગયું એ કામ ચાલુ, અનાજ પેટમાં ગયું એટલે ફેક્ટરીનું કામ ચાલુ. એ અનાજમાંથી અનેક પરિણામો આવે. બાળક ગર્ભમાં હોય એનું કામ ચાલુ. કબીરજીએ કહ્યું છે 9 માસ ગુણનકુલ લાગા. આ ચાદર તૈયાર કરી એને તૈયાર કરવામાં 9 મહિના લાગ્યા. મારે પણ ખબર નથી કે બાળક કેવી રીતે અંદરમાં કામ કરે છે. એમ જિજ્ઞાસુ જીવોમાં કામનો પ્રારંભ થાય. બીજાને ખબર ન પડે કે ભીતર ક્યાં હો રહા, અંદર કામ ચાલુ થાય. એને બોધ થાય, સંકેતની પ્રાપ્તિ થાય અને હવે એ આંતર શોધ તરફ એનું ગણન થાય. શોધીને એ પોતાના દોષો, પોતાની ઉણપો, એને ખજાનો મળી ગયો. ખજાનો મળી ગયો. જેમ વસ્તુ જડી, હાર તો જડ્યો, સોનાનો હાર જડ્યો, ગટરમાં પડ્યો તો કાઢ્યો, જડ્યો. હવે તો ધોઈને એને ચોખ્ખો કરવાનો છે. એમ આત્મા તો મળ્યો, ઉપર લાગેલા મેલને હવે ધોવાનું કામ ચાલુ કરવાનું છે. આ ધોવાનું કામ એ ચાલુ કરે એને કહેવાય વ્યવહાર સંકિત. અને ધોયા પછી અનુભવ થાય એને કહેવાય નિશ્ચય સંકિત. 110મી ગાથા બીજા વખતના પ્રવચનમાં જોઈશું. બહુ ધ્યાનપૂર્વક આ સૂત્રો લક્ષ્યમાં લેજો. ધન્યવાદ.